બોલો સહજાનંદ સ્વામી મહારાજ, બોલો હરિકૃષ્ણ મહારાજની, બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. કોઈ પણ મુમુક્ષુને, કોઈ પણ જીવને ભગવાન સુધી પહોંચવા માટે ચોક્કસ જ્ઞાન અને માર્ગદર્શનની જરૂર પડે છે. ભગવાનને મેળવવા છે તો ભગવાનની જ વાણી આપણને સુંદર માર્ગ બતાવી અને મોક્ષના દ્વાર સુધી પહોંચાડે. દીવાદાંડી સમાન મુમુક્ષોને અક્ષરધામ સુધી પહોંચાડનારી ભગવાનની વાણી એટલે વચનામૃત. આપણી પાસે અત્યારે ભગવાનની વાણી તરીકે પ્રાચીન વેદ હતા, 4 વેદ. પછી ભગવાનની વાણી કૃષ્ણ ભગવાને કહેલી શ્રીમદ ભગવદ્ ગીતા હતી. ત્યાર પછી બીજા કોઈ પરમાત્માની વાણી આપણી પાસે ઉપલબ્ધ નથી. આ વચનામૃત. બીજા શાસ્ત્રો અને બીજી વાણી અને વચનામૃતની અંદર શું તફાવત છે? વચનામૃત વાણી સીધી ભગવાને કહેલી અને સંતોએ સીધી ઝીલેલી અને લખેલી છે. જ્યારે વેદ બ્રહ્માજીને ભગવાને કહેલા એ પણ આકાશવાણી રૂપે, બ્રહ્માજીએ ઋષિઓને કહેલા અને ઋષિએ લખ્યા. એના અંતઃમનની અંદર સ્ફુરણાઓ અને આકાશવાણી દ્વારા પ્રાપ્ત થયા અને ઋષિઓએ લખ્યા. સીધી ભગવાનની વાણી વેદ નથી. ભગવાને બ્રહ્માજીને કીધી, બ્રહ્માજીએ ઋષિઓને કીધી. ત્યાર પછી શ્રીમદ ભગવદ્ ગીતા, જે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સાક્ષાત કહે છે, એમાં પણ સીધે સીધી વાણી આપણને મળી નથી. કારણ કે એ વાણી અર્જુન શ્રવણ કરતા હતા. એ વખતે મહાભારતના યુદ્ધમાં ગવાણી યુદ્ધ ક્ષેત્ર હતું, જ્યાં હથિયારો ખેંચાઈ ગયા છે, શંખ વંગાઈ ગયા છે. એક શ્રોતા માત્ર અર્જુન છે, લખનાર કોઈ નથી. અને 700 શ્લોકની ગીતા, એક શ્લોક બોલતા 10 સેકન્ડ થાય. એટલે 700 શ્લોકની ગીતા બોલવી હોય તો ઓછામાંથી 2 થી 2.5 કલાક થાય. ત્યાં ભગવાને 2.5 કલાક સંપૂર્ણ ગીતા કીધી હોય એવું નથી. પણ ભગવાને બીજ રૂપે અર્જુનને જે ઉપદેશ આપ્યો, સાર રૂપે, એનો વિસ્તાર વ્યાસ ભગવાને કર્યો. એ મહાભારતમાં લખાયો. ગીતા કોઈ સ્વતંત્ર શાસ્ત્ર નથી. મહાભારતમાંથી આપણે અલગ ઉપદેશ કરી અને ભગવદ્ ગીતા તરીકે અસ્તિત્વમાં લીધેલ છે. જેમ વિદુર નીતિ, જેમ વિષ્ણુ સહસ્ત્ર નામ અને શ્રીમદ ભગવદ્ ગીતા. એટલે એ પણ શ્રીમદ ભગવદ્ ગીતા વચનામૃતની જેમ સીધી ઝીલેલી કે સીધી લખાયેલી અક્ષર અક્ષર એ પ્રકારે નથી આપણને પ્રાપ્ત થઈ ભગવાનની વાણી સંપૂર્ણ. વેદ પણ બ્રહ્માજી અને ઋષિઓએ ઝીલા, પછી બ્રાહ્મણો થકી પ્રાપ્ત થયા, પણ આજે એ લુપ્ત થઈ ગયા છે. આજે આપણે હિન્દુ કહેવાય. હિન્દુનો મુખ્ય ધર્મગ્રંથ આપણો 4 વેદ છે. પણ આમાં કેટલા હશે કે જેને વેદ જોયા હોય, કે જેને વાંચ્યા હોય? આપણે વાંચ્યા પણ નથી, દર્શન કર્યા હોય, ખોયલાય નથી, અને વાંચી તો આપણને ઉકલે. એ વાણી માત્ર અર્ધ માત્રામાં એ વાણી હતી. એ બ્રાહ્મણો થકી પહોંચ્યા અને હવે કંઠસ્થમાં ક્યાંક રહ્યા છે. બાકી અર્થ કે અંદર શું કીધું છે તો આપણને ખબર નથી. એટલે વેદ ભગવાનની વાણી હોવા છતાં આપણને માટે અત્યારે જીવન માટે આપણે એનો ઉપયોગ નથી કરી શકતા.
શ્રીમદ ભગવદ્ ગીતા પણ એટલી બધી ગહન છે, એટલી બધી ઊંડાણવાળી છે, તત્વજ્ઞાનવાળી છે કે જેમાં એ વખતે ખુદ અર્જુનજી પણ મૂંઝાઈ ગયા છે કે પ્રભુ તમે ઘડીક કર્મની વાત કરો છો, ઘડીક જ્ઞાનની વાત કરો છો, ઘડીક ભક્તિની વાત કરો છો, ઘડીક સંન્યાસની વાત કરો છો, તો આમાં સ્પષ્ટ શું છે એ મને જરા કહો, કારણ કે મારી મતિ મૂંઝાય છે, એવું અર્જુન બોલ્યા છે. એ વખતે પ્રથમ શ્રોતા અર્જુન જો મૂંઝાઈ જતા હોય તો આપણે તો 5000 વર્ષ પછી ગીતા પકડીએ તો આપણું માઇન્ડ, આપણી બુદ્ધિ, કળિયુગી માણસો આપણે કેટલું પકડી શકીએ. એટલે મોક્ષ માર્ગી માટે ગીતાજી સમજવી પણ કઠિન છે. એટલે વચનામૃત એ દ્રષ્ટિએ અતિ સરળ ગુજરાતી ભાષા, એકદમ એમાં આપણી કાઠિયાવાડી ભાષા એમાં ગૌરવ લઈ જાય છે. મહારાજે આપણા શબ્દ વાપર્યા છે અને તમામ શાસ્ત્રના સર અને સારરૂપ અને અર્કરૂપ છે. ગીતાજીમાં ગહનતા છે અને ગીતાજીમાં સ્પષ્ટતા પણ નથી. કઈ રીતે? જો શંકરાચાર્યથી હાથમાં ગીતાજી લે તો એનામાંથી સંપૂર્ણ જ્ઞાન માર્ગ પ્રાપ્ત થાય છે અને નિરાકાર મતનું ગીતાજી ઉપર ભાષ્ય લખી અને સ્થાપન કરે છે. જ્યારે વલ્ભાચાર્ય મહાપ્રભુ ગ્રહણ કરે તો શુદ્ધાદ્વૈત મતનું સ્થાપન કરે છે. શંકરાચાર્યજી અદ્વૈત મતનું સ્થાપન ગીતા ઉપર કરે છે પ્રસ્થાનત્રયીમાં. જ્યારે રામાનુજાચાર્ય વિશિષ્ટાદ્વૈત મતનું સ્થાપન કરે છે. ગાંધીજી અનાસક્તિ યોગ ગીતાનો માને છે. વિનોબા ભાવે ગીતાને કર્મયોગ માટે ગણે છે. જેટલા મહાપુરુષો, આચાર્યો, પછી મધ્વાચાર્ય, નિંબાર ગીતાને પોતાની અલગ અલગ દ્રષ્ટિકોણથી પોતાના સિદ્ધાંતોને મત સ્થાપન કર્યા અને એમાંથી આખા સંપ્રદાયો નીકળ્યા છે. કારણ કે એ વખતે અર્જુન પણ એમ કહે છે કે પ્રભુ મને આમાં કર્મની વાત કરો છો, જ્ઞાનની વાત કરો છો, મને હજી સ્પષ્ટ સમજાતું નથી. એટલે ભગવાનની વાણી હોવા છતાં આજના મનુષ્યને પકડવી અને એ પ્રમાણે જીવન જીવવું એ બહુ કઠિન છે. જ્યારે વચનામૃત ભગવાનની વાણી સિદ્ધિ ઝીલાયેલી છે અને 4 મોટા સદગુરુ સંતોએ આ વાણીને લખી. સદગુરુ મુક્તાનંદ સ્વામી, સદગુરુ ગોપાળાનંદ સ્વામી, સદગુરુ નિત્યાનંદ સ્વામી અને સદગુરુ સુકાનંદ સ્વામી. 4 સંતોએ એ વખતે અક્ષરે અક્ષર મહારાજ બોલ્યા એ બધું લખી લીધું અને પછી 4એ કલેક્શન કર્યું સંપૂર્ણ. આ 4 સંતો પર્યાપ્ત પોતાના એક એક અંગમાં અતિ પારને પામેલા છે. એટલે મહારાજ બોલે એ એક પણ વાક્ય છૂટી ન જાય, એક પણ વાક્ય રહી ન જાય, એના માટે 4 સંપૂર્ણ નિષ્ણાંત છે. એમાં સદગુરુ મુક્તાનંદ સ્વામી હોય તો દાસત્વમાં, પ્રેમલક્ષણા ભક્તિમાં એ મુક્તાનંદ સ્વામી જે કાંઈ એવી વાત આવે એને સંપૂર્ણ પકડી લે છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામી યોગના પારને પામેલા છે. યોગ વિષયક કાંઈ પણ વાત આવે મનના નિગ્રહની, યોગની, એ સંપૂર્ણ પકડી શકે. જ્યારે નિત્યાનંદ સ્વામી એ તો શાસ્ત્રનો દરિયો ખજાનો કહેવાય. એ સંપૂર્ણ સાંખ્ય, યોગ, વેદાંત, પંચરાત, ન્યાય એ બધી વાત મહારાજ ક્યાંય ઈશારો કરે તત પકડી લે. જ્યારે સુકાનંદ સ્વામી એ તો મહારાજના લહ્યા, મહારાજનું મન ચાલે, વિચાર ચાલે અને વાણી ચાલે અને સુકાનંદ સ્વામીની કલમ ચાલે, એવા લહ્યા હતા. જેને મહારાજના તમામ પત્રો લખ્યા, જેટલું મહારાજ બોલ્યા એ બધું લખ્યું છે. એટલે આ 4 સંતોએ તમામ શાસ્ત્રો જે મહારાજે કીધું હોય એ બધું લખી લીધું. અને આ વચનામૃત ગ્રંથની ગરિમા અને મહિમા વિશેષ કે મહારાજે પોતે પ્રૂફ તપાસેલ છે. જ્યારે વેદવાણી ભગવાને કીધી આકાશવાણી રૂપે, પણ પાછી તપાસવામાં નથી આવી. જ્યારે શ્રીમદ ભગવદ્ ગીતા એ પણ ભગવાને તપાસી નથી, ભગવાને તપાસી નથી, જોઈ પણ નથી, લખી પણ નથી. હકીકતમાં પહેલા વહેલી ગીતા અર્જુને સાંભળી, બીજી કોણે સાંભળી? બીજી કોણે સાંભળી? સંજયે. અને ત્રીજી
ધૃતરાષ્ટ્ર. અને આ બધો સંવાદ ભગવાન વેદ વ્યાસે પોતે લખ્યો છે. પોતે ત્રિકાળ દ્રષ્ટા હતા એટલે એનો વિસ્તાર લખ્યો છે. પણ ભગવાને ગીતાજી જોઈ નથી કે આ ગીતાજી મેં બોલ્યો એનું શાસ્ત્ર થયું છે. જ્યારે વચનામૃત લોયાનું 7મું એમાં ઉલ્લેખ છે કે નિત્યાનંદ સ્વામીએ વચનામૃતનું પુસ્તક લઈ અને મહારાજના હાથમાં આપ્યું. શ્રીજી મહારાજ તે પુસ્તક જોઈ અને અતિ રાજી થયા અને પ્રસન્ન થઈને બોલ્યા કે આજે તો ભારે ભારે પ્રશ્ન પૂછો. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યા છે. એટલે એનો અર્થ શું થયો કે પોતે પ્રૂફ તપાસેલું છે, વાણી તપાસેલી છે, જોઈ છે. ભક્ત ચિંતામણી પણ એક એક પ્રત લખાયેલી નિષ્કુળાનંદ સ્વામીએ આજે પણ ઓરડી છે લક્ષ્મીવાડીમાં, તો મહારાજે એક એક વાંચી અને તપાસેલ છે. એટલે ભગવાનની જ વાણી, ભગવાને જ પ્રૂફ તપાસેલું અને ઓકે કરેલી. એટલે એમાં કોઈ ભૂલ, શંકા કે કોઈ બાબત છૂટી જવા માટે સંભવ નથી. એવી વાણી આપણી પાસે પ્રાપ્ત થઈ. એ વચનામૃત 262 છે. એટલે કે 262 વખત ઉપદેશ આપ્યો છે. એ આપણે સત્સંગીઓને બધાને ખબર હોવી જોઈએ હોઈએ કે કઈ કઈ જગ્યાએ ઉપદેશ અપાયો, કેટલા વચનામૃતો કયા ગામના છે. ગણાવું. ગઢડા પ્રથમ પ્રકરણ 78 વચનામૃત છે. ત્યાર પછી સારંગપુર 18, કારિયાણી 12, લોયા 18, પંચાળા 7, વડતાલ 20, અમદાવાદના 3 અને વચ્ચે ગઢડા મધ્યના 67 અને છેલ્લે ગઢડા અંત્યના 39. કુલ વચનામૃત 262 છે. એમાં ગઢડા પ્રથમ 78, મધ્ય 67, અંત્ય 39. આ ફક્ત ગઢપુરના વચનામૃત 184 છે. ફક્ત ગઢપુરના 184. જ્યારે અન્ય બધા સારંગપુર, કારિયાણી વગેરે એ બધા વચનામૃત બધા મળી અને 78 થાય છે. એટલે ગઢડા પ્રથમ પ્રકરણ જેટલા થાય છે. હવે ક્યાંક ક્યાંક વચનામૃતમાં 10-12 વધુ ઉમેરવામાં આવ્યા છે. અમદાવાદ દેશમાં, ભુજમાં એ પાછળથી ઉમેરાયેલા છે. પાછળથી ઉમેરાયેલા છે. એનું પ્રૂફ છે. કારણ કે 4 સદગુરુ સંતોએ વચનામૃત લખ્યા એનો ઉલ્લેખ છે. એમાં 5મા અમદાવાદ દેશમાં બ્રહ્માનંદ સ્વામીનું નામ મુકાય છે ભાવથી. પણ એ 262 જ વચનામૃત છે, 273 નથી. પાછળથી જેતલપુરના કે અમદાવાદના વિશેષ ઉમેરાયા હોય તો એ પાછળથી શ્રીજી મહારાજે દીધેલો ઉપદેશ ઉમેરાયો છે. એ વચનામૃતો જ છે. વચનામૃત એમ તો 1400 છે. કેટલા? 1400 હતા. કારણ કે મહારાજ કાંઈ 262 વખત જ બોલ્યા હોય એવું નથી. અનેક વખત ઉપદેશ આપ્યો છે. અને ભગવાનની વાણી તો બધા લખતા હોય ને. આજે કોઈ વક્તા કે સંત બોલતા હોય, બધા લખતા હોય, તો ભગવાન બોલતા હશે ત્યારે પાર્ષદો, સાધુ, હરિભક્તો બધા લખતા હોય. તો 1400 વચનામૃતો અસ્તિત્વમાં પ્રતો પ્રસાદીના સ્થાનોમાં છે. પણ 4 સદગુરુએ જે કલેક્શન કરી વચનામૃતનું પુસ્તક મહારાજને આપ્યું, એ વચનામૃત માન્ય અને એનો ઉલ્લેખ હરિવાક્ય શુદ્ધા સિંધુમાં છે અને સત્સંગ જીવનમાં પણ છે. 262 છે અને આ 4 સદગુરુના નામ છે. પછી પાછળથી અમદાવાદ, ગઢડા, અસલાલી વગેરે ઉમેરાયા. એ દેશને પોતે ઉમેરેલા છે. એમાં ના નથી. પણ આ 4 છે એ સત્સંગ જીવન અને હરિવાક્ય શુદ્ધા સિંધુ પ્રમાણે એ પ્રૂફ છે. એમાં ઉલ્લેખ નથી બીજા વચનામૃતોનો. આ એક જાણકાર માહિતી માટે. બીજું, આ વચનામૃતની ઉત્પત્તિ કેવી રીતે થઈ? આજનો દિવસ છે. આજથી 190 વર્ષ પહેલા સંવત 1876 માગસર સુધી ચતુર્થી રાત્રે 10:30-11નો સમય હતો. અને આ વાત આધારાનંદ સ્વામીએ પૂર 21 અને પ્રથમ તરંગની અંદર આ વચનામૃતની ઉત્પત્તિની એક વાત લખી છે.
રાત્રિના સમયે આજના દિવસે 190 વર્ષ પહેલા શ્રીજી મહારાજ દાદાના દરબાર ઘરમાં પલંગ ઉપર પોઢ્યા હતા. એ વખતે મહારાજને કાને કોઈ સંતના કીર્તનનો અવાજ પડ્યો. બિહાગ રાગમાં, પહાડી રાગમાં કોઈ સંત રાજેન્દ્ર સાથે કીર્તન ગાતા હતા. એટલે મહારાજ ઝબકીને જાગ્યા. બાજુમાં પાર્ષદો હતા, એને પૂછ્યું કે જુઓજી, કોણ કીર્તન ગાય છે, ક્યાં ગાય છે? પચ્છમના દેવજી ભગત એ મહારાજ પાસે તે વખતે હાજર હશે. એને કીધું, મહારાજ બ્રહ્માનંદ સ્વામી ગાતા એવું લાગે છે, પહાડી રાગ છે, બિહાગ રાગ. મહારાજ કે તમે જઈને જરા તપાસ કરો કોણ ગાય છે. એટલે દેવજી ભગત ગયા આગળ, કોઈ સંત મળ્યા, એને પૂછ્યું કે કોણ ગાય છે સાધુની જાયગામાં? તો કે બ્રહ્માનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી ગાય છે. એટલે દેવજી ભગત મહારાજ પાસે આવ્યા અને કીધું બ્રહ્માનંદ સ્વામી ગાય છે. મહારાજ કે ચાલો આપણે જઈએ ત્યાં. એટલે મહારાજ રાત્રિને સમયે સાધુની જાયગાને વિશે પધાર્યા. પેલું વચનામૃત ત્યાં જેને જુએ ત્યાં મુક્તાનંદ સ્વામી કીર્તન પહાડી રાગમાં ગાતા હતા. એટલે મહારાજ કીધું, જુઓ જો, આ તો મુક્તાનંદ સ્વામી ગાય છે. મોકલા એ અધ વચ્ચે પૂછી લીધું. આવનારા હતા એને અનુમાન કરીને કીધું. ઘણીવાર આવું થતું. એટલે મહારાજ બેઠા, સાધુ સંતો પાર્ષદો કોઈ માળા કરતા હતા, ધ્યાન કરતા હતા. આવીને મહારાજની આજુબાજુ બધા બેસી ગયા સાધુની જાયગામાં. કીર્તન ભક્તિ અને પ્રેમ લક્ષણા ભક્તિની વાત નીકળી અને મહારાજે એક પ્રશ્ન પૂછ્યો કે કઠિનમાં કઠિન સાધન કયું? આપેલું વચનામૃત. તો પોતાના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રાખવી, એથી કોઈ સાધન કઠિન નથી અને એથી કોઈ મોટી પ્રાપ્તિ પણ નથી. પછી આ વચનામૃત પહેલું ત્યાં મહારાજે કીધું છે. એ આ પૂર 21 અને પ્રથમ તરંગમાં આધારાનંદ સ્વામીએ આ ઘટના પ્રસંગ લખ્યો છે. વચનામૃત બહુ સુંદર ગ્રંથ છે. બીજા બધા શાસ્ત્રો બહુ ગહન છે, સમજવા માટે સમય પણ જોઈએ. જુદા જુદા વિષય પકડવા માટે બુદ્ધિની તીક્ષ્ણતા પણ જોઈએ. દાખલા તરીકે વેદ ભગવાનની વાણી છે, પણ એની અંદર ઉપાસનાની સ્પષ્ટતા નથી. અનેક દેવતાઓની ઉપાસના વેદમાં લખેલી છે. અગ્નિની, વરુણની, સૂર્ય ઉપાસનાઓ, ઇન્દ્રની ઉપાસનાઓ, યજ્ઞો, એવી ઘણી બધી વાતો છે. એટલે ઉપાસનાની સ્પષ્ટતા માટે મુમુક્ષુને વેદ એ અનુકૂળ નથી પડતા. અત્યારે તો વાણી પણ સમજાય નહીં. પછી ભગવાન વેદ વ્યાસજીએ દયા કરી અને વેદનો સાર સમજાય અને સ્ટોરિકલ વાર્તા ટાઈપમાં સમજાય એટલા માટે 5મો વેદ લખ્યો, પંચમ વેદ ભારત, મહાભારત, જેમાં આખો વેદ પંચમ વેદ કહેવાય. પણ પાંડવોની અને કૃષ્ણ ભગવાનની લીલાઓ એમાં અનુસંધાનમાં વેદ આખો કહી દીધું. એની અંદર છોટા છોટા ઉપદેશ, વાતો, કેટલી પ્રકારના જ્ઞાનની, કર્મની, ભક્તિની, ઉપદેશની, સંન્યાસની બધી વાતો લખી. પણ એટલો બધો વિશાળ ગ્રંથ છે, એટલો બધો મોટો છે, અને એમાં પણ મુમુક્ષુને ઉપાસના પકડવી હોય તો સ્પષ્ટતા નથી. દેવીની ઉપાસના પણ છે, એમાં દેવી દેવતાઓની પણ છે. એટલે મહાભારત એક તો વાંચવાનો સમય નહીં, સાંભળવાનો સમય નહીં, કારણ કે મહાભારત કરવામાંથી જ ઉચ્ચાર ન આવી. અને ઘરમાં રાખે તો એ કહે છે મહાભારત થઈ, એવું કાંઈ છે નહીં, પણ આ એક અફવા છે. તો મહાભારતમાં તો રાજનીતિ છે, એટલે અંગ્રેજોએ એવું એક જૂઠાણું ફેલાવ્યું છે. આ તમને રિયલ કહું, એટલી બધી રાજનીતિ છે કે જે પ્રજા મહાભારતને સંપૂર્ણ જાણે એની ઉપર કોઈ શાસન ન કરી શકે, એને કોઈ ગુલામ ન રાખી શકે, એટલી એમાં નીતિઓ છે, એટલી એમાં કુશળતા અને જ્ઞાનની રીતિ છે. પણ અંગ્રેજોને એમ થયું કે આ પ્રજા જો મહાભારત
વાંચવા મળશે તો આપણે શાસન કરવું કઠણ પડશે. એટલે એને એવો પ્રચાર કરાવ્યો ભોવૈયા દ્વારા, ભાટ દ્વારા, ચારણો દ્વારા કે મહાભારત ઘરમાં રાખે તો ઝઘડો થાય, આખો તો વચાય જ નહીં. હવે 5મો વેદ હોય ને વ્યાસ ભગવાન લખતા હોય, ઝઘડા કરવાનું લખે છે? આ ભગવાનનો અવતાર? એ તો સ્પષ્ટ વાત છે ને કે જેમાં કૃષ્ણ ભગવાનની, પાંડવોની, એના ભક્તોની, ઋષિઓની, અવતારોની કથાઓ છે. ટોટલ ભાગવત કે 18 પુરાણ મહાભારતમાં છે. મેં વાંચ્યો એટલે કહું છું, કીધો જ હોત. આખા મહાભારતમાં ટોટલ બધી જ કથાઓ છે. ગીતા એમાં આવી ગઈ, બધું આવી ગયું. આ એક ગીતા નથી, પારાશર ગીતા છે, સાંખ્ય ગીતા છે, મંકી ગીતા છે, અષ્ટાવક્ર ગીતા છે, બોલો, આ શ્રીમદ ભગવદ્ ગીતા છે, સતી ગીતા છે, 18 ગીતાઓ છે. એટલે મહાભારત સમજવું કઠિન. પછી ભગવાન વેદવ્યાસજીએ પાછી દયા કરી અને 18 પુરાણ અને મહાભારતનો સાર ખેંચી અને શ્રીમદ ભાગવત પુરાણની રચના કરી કે હવે મુમુક્ષોને આ ગ્રંથ, એટલે એક એની અંદર પ્રધાન વિષય આપી દીધો. શું? પ્રેમ લક્ષણા ભક્તિથી, ગોપીઓના જેવા પ્રેમ અને સ્નેહથી ભગવાનની આરાધના કરો. પણ છતાંય ભાગવત ક્લિષ્ટ છે, કઠિન છે. વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા, વિદ્વાનની પણ ભાગવતમાં પરીક્ષા થઈ જાય. અને એ સીધી ભગવાનની વાણી નથી. પછી રામાયણ, તુલસીદાસજીએ વાલ્મીકી રામાયણ ભાગવતનું બધું સાર ખેંચી અને એને રામાયણ, માનસ રામાયણ લખ્યું તુલસીદાસજી. એની અંદર તુલસીદાસજીએ 2 વિષય ભાગવતને વધુ સ્પષ્ટ કર્યું. ભગવાનમાં અનન્ય પ્રેમ અને ભગવાનની અનન્ય શરણાગતિ. બસ અનન્ય ભાવે રામની શરણાગતિ. રામાયણમાં ઉપાસના રામની છે, પણ સ્પષ્ટતા અમુક જગ્યાએ નથી. કોઈએ તુલસીદાસજીને પૂછેલું કે તમે સાકારમાં માનો કે નિરાકારમાં? ત્યારે તુલસીદાસજી જવાબ આપ્યો, સાકાર નિરાકારની વાત છોડો, મને તો ભગવાનના નામમાં અતિ પ્રતીતિ છે, અતિ પ્રિય લાગે છે, નામ જપ કરો. આવું તુલસીદાસજીએ રામાયણમાં લખ્યું છે. સાકાર નિરાકારનો સ્પષ્ટ રામાયણમાં કઈ ઉલ્લેખ કે સ્પષ્ટતા નથી. જ્યારે વચનામૃતનો પ્રધાન વિષય શું છે? વચનામૃતનો એક સ્પષ્ટ ઉપાસના, એક સ્પષ્ટ વાત, એક જ ઈશારો સતત 262માં. વચનામૃત માટે એક જ વાક્ય સમજવું હોય, પકડવું હોય, શું એમાં છે ને શું કરાવવા માગે છે મહારાજ, તો એક જ વાક્યમાં કે પરાત્પર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ, પરાત્પર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણને પ્રત્યક્ષ ભાવે, અનન્ય ભાવે રસબસ થઈ અને ઉપાસી લેવા આ વચનામૃતનો પ્રધાન વિષય છે. ક્યાંય જરી કઈ લીટો ચાતરા વગર એક જ લક્ષ્ય, મહારાજનું સ્વરૂપ પ્રત્યક્ષ જે મળ્યું છે એ અનન્ય ભાવે, બસ આ વચનામૃતનો પ્રધાન વિષય છે. પછી એને સ્પષ્ટ કરવા જુદા જુદા એંગલથી, જુદા જુદા વિષયો દ્વારા મહારાજે સાધનોની વાત કરી છે, પણ મુખ્ય લક્ષ્ય આ છે, પરાત્પર નારાયણને પહોંચવાનું. બીજું, વચનામૃત છે એ ચરિત્ર ગ્રંથ નથી. ચરિત્ર નથી એમાં કે ભાઈ મહારાજ અહીંથી અહીંયા ગયા, બીજી લીલાઓ. બીજા બધા ગ્રંથ છે, ભાગવત હોય, મહાભારત હોય, રામાયણ હોય, એ બધા ચરિત્ર ગ્રંથો છે. છતાંય એમાં ઉપાસના કે સમજવું કઠિન, ક્લિષ્ટ પડે. જ્યારે વચનામૃત ચરિત્ર ગ્રંથ નથી, છતાંય અભણમાં અભણ માણસ જો વચનામૃત વાંચે તો ગોપાળાનંદ સ્વામીએ પોતે કીધું છે કે વારંવાર જો વાંચે તો આ બધું એને સમજાશે આ જ્ઞાન. અને ગળાના સોગન ખાઈને કીધું છે કે કોઈ શાસ્ત્ર, કોઈ જ્ઞાન મુમુક્ષોને ભગવાન માટે પહોંચવા માટે આમાં બાબત છોડવામાં આવી નથી. બધી જ બાબત મહારાજ આવરી લીધી છે. વચનામૃત ચરિત્ર ગ્રંથ નથી, તત્વજ્ઞાનનો ગ્રંથ છે. છતાં ચુરા ખાચર જેવા ભક્તો ગામડાના જે કદાચ ઊંચી ફિલોસોફી ન ભણ્યા હોય એમની સામે પણ આ વાતો કરી છે. છતાંય બધાને સમજાઈ જાય એવા સુંદર મજાના નાના નાના દ્રષ્ટાંત દ્વારા મહારાજે વાતો કરી છે. કેટલી જગ્યાએ પોતાના અનુભવ દ્વારા વાતો કરી છે.
કેટલી જગ્યાએ બાળપણની વાત કરી છે કે અમને બાળપણમાં 4 વાર્તા ગમતી. સેવક રામની વાત કરી, પોતાનો પ્રસંગ દઈને કૃતજ્ઞની વાત કરી છે, જગન્નાથપુરીની વાત કરી અને મૂર્તિમાં પ્રવેશ કરવાનું નાગડા બાવાની જમાતના દ્રષ્ટાંતથી આગળ વાત કરી છે. કાયસ્થના દ્રષ્ટાંતે કરીને વાસનાની વાત કરી છે. એવી અનેક જગ્યાએ પોતાના પ્રસંગનો ઉલ્લેખ કરી અને ઉપદેશ આપ્યો છે. અને વચનામૃત કોઈ ચોક્કસ સમય સ્થળ જ્યાં મહારાજને મોજ પડી ત્યાં બોલ્યા છે. સવાર હોય, પાછલી 4 ઘડી રાત્રિ હોય, મધ્યરાત્રિના સમયે કીધા છે, જમવાની પંક્તિ થઈ હોય ત્યારે કીધા છે, પોતા રસોઈયા હરિભગત આગળ વાત કરી છે, દરબારગઢમાં બેઠા છે, મંદિરના ચોકમાં વાત કરી છે, ખામડા ગામને પાદર વાત કરી છે, સૂર્યોદય સમયે બોલ્યા છે, વડતાલ મંદિરમાં બોલ્યા છે, ગઢડા મંદિરમાં બોલ્યા છે, લક્ષ્મીવાડિયા કીધા છે. જ્યાં મહારાજને એમ લાગ્યું ત્યાં પોતે બોલ્યા છે અને વેરસા છે. અને અત્યાર સુધીમાં આપણા તમામ ગ્રંથો અને શાસ્ત્રો માટે ઇતિહાસકારો અને વિદેશના તત્વચિંતકોનો એક આક્ષેપ છે કે હિન્દુ તત્વચિંતકો કે હિન્દુ ગ્રંથો એ લોકોને એ સમયે કોઈ એવું સેન્સ નહીં હોય કે ડેટ, તારીખ, વાર, સમય કોઈ શાસ્ત્રમાં કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી. એ આક્ષેપ છે કે ગીતામાં, ભાગવતમાં, રામાયણમાં ક્યાંય એવું નથી કે તમે આ ચોક્કસ સમયે આ ગ્રંથ રચ્યો. પણ વચનામૃત એ બધા ઇતિહાસકારોને, બધા વિદેશી તત્વચિંતકોને કે બીજા નાસ્તિકોને બધાને પાછા પાડે છે. કારણ કે સંમત, સમય, સ્થળ, કેવા વસ્ત્ર, કોણ સામે બેઠું, કેવો પ્રશ્ન પૂછાયો, એ ટોટલ બધી જ વિગતો વચનામૃતમાં લખેલી છે, એક એક વચનામૃત આગળ. એટલે સંપૂર્ણ ઐતિહાસિક પુરાવાઓ છે વચનામૃત ઉપર. પછી આ વચનામૃત ગ્રંથ એ કળિયુગમાં કલ્પવૃક્ષ છે. સામે ઘણીવાર છંદ બોલે છે, કળિયુગમાં કલ્પવૃક્ષ, નિરખવા નિમવૃક્ષ, નિમવૃક્ષ નીચે કડવાણી રૂપ ઔષધ સમાન ઉપદેશ આપ્યો અને વચનામૃત રૂપી મહાકલ્પવૃક્ષ જેની 262 શાખાઓ છે. સંસારના કાળઝાળ પરિતાપથી તપેલા સંતપ્ત આત્માઓ આ મહાકલ્પવૃક્ષની છાયામાં આવી અને શીતળતાનો સ્પર્શ કરી અને મોક્ષ ભાગે બન્યા છે. વચનામૃત દાદાના દરબારગઢમાં કહેવાયા, અન્ય સ્થળે પણ કહેવાયા. વચનામૃતમાં મહારાજે કીધું છે આ વાર્તા ન ભૂતો ન ભવિષ્યતી છે. બ્રહ્માદિક દેવો સાંભળે તો પણ એમ બોલે કે આ વાર્તા કોઈ દી સાંભળી નથી, એવી આ વાત છે. અને વચનામૃતમાં મહારાજ કહે છે કે સર્વ શબ્દ શાસ્ત્ર માત્ર સાંભળી, સુરત દઈને સાંભળ્યા, એનો સાર કાઢી પૃથ્વીને વિશે જે કાંઈ મોક્ષ માટે શબ્દ છે એના સારરૂપ અમે વાત કરીએ છીએ. બીજું 18 પુરાણ, ઇતિહાસ ભણો, સાંભળો, વાંચો, એના અર્થને સાંભળો, તો પણ આ વાત ન સાંભળો કે ન કરો ત્યાં સુધી મુક્ત થવાય નહીં. એટલે આપણને તો મહારાજે તમામ સારરૂપ અને કેટલી કરુણા કરી. પોતાના પરમહંસોના 5 વખત તો સમ ખાધા છે વચનામૃતમાં. પરમહંસોના ગુરુના સમ ખાધા છે. રામાનંદ સ્વામીના સમ ખાઈ ખાય અને જીવોને મનાવવા માટે કે આને પ્રતિદિન વિશ્વાસ બેસી જાય એટલે ભગવાને પોતે સમ ખાધા છે આપણને સમજાવવા માટે કે જીવને જો ઉતરી જાય ને તો એનું કામ થઈ જાય. આટલી કરુણા કરી છે. અને વાણી એ ભગવાનનું સ્વરૂપ છે. શિક્ષાપત્રીમાં જ લખ્યું છે મદવાણી મદ સ્વરૂપમ માન્યયમ પરમાદરાત. એટલે વાણી ભગવાનનું સ્વરૂપ છે. પાછી પરાવાણી છે, સિદ્ધિ ભગવાનની વાણી છે. વચનરૂપી અમૃતનો ધરો છે. એમાં ડૂબકી ખાનાર અમૃત બની જાય છે. આ જ્ઞાન છે વચનામૃતનું. એ યુગો સુધી કોઈ પણ જન્મમાં જશો તો પણ આ જ્ઞાન કામ આવશે. એનું વચનામૃતમાં જ ઉલ્લેખ છે કે જેમ ભરતજીને પૂર્વનું જ્ઞાન હતું તો મૃગના દેહમાં આવ્યા તો ભૂલાણું નહીં. જેમ વત્રાસુરને પૂર્વનું જ્ઞાન હતું ચિત્રકેતુના જન્મમાં સિદ્ધમાં, એ પણ ભૂલાણું નહીં. એમ વચનામૃત આ જ્ઞાન મહારાજ કે અમે કહીએ છીએ એ જ્ઞાન કોઈ દી તમને છોડશે નહીં. બધી જ જગ્યાએ તમને સાથ સહકાર આપી અને ઠેઠ અક્ષરધામ સુધી પહોંચાડશે. પછી ભલે કદાચ આપણી સાધના ભક્તિ ઓછી હોય તો 2 જન્મ વધારે લેવા પડે કાચા પોચા હોય, પણ આ જ્ઞાન આપણને સહાય કરશે. કારણ કે આ જ્ઞાન અમૃત છે, મરે એવું નથી. આ ચિરંજીવી છે. બીજું બધું જ્ઞાન નાશ પામી જાય. તમે હાથ વિષય ઉપર PhD થયા હોય આ દુનિયામાં, હાથે હાથ ઉપર,
અને ખોપડું તોડી નાખે એવી તમારી બુદ્ધિ હોય, યાદ શક્તિ હાથ વિશે ઉપર, પણ મરી જાય એટલે કાળ ખાઈ જાય અને બીજા જન્મમાં પાછું હાયર કેજીથી ચાલુ કરવાનું. તો હાથ વિશેનું પીએચડી ક્યાં ગયું? આ જન્મમાં તમે હાથ માળના બંગલા કર્યા હોય, મરી જાવ એટલે કાળ ખાઈ જાય, બીજા જન્મમાં જો ઉંદેડા થાય તો પાછું ભણ ગાળવાનું ચાલુ. તો હાથ માળનું ગયું ક્યાં? આ બધું કાળ ખાઈ જાય, ટોટલ આપણું શરીર ખાઈ જાય, આપણી આયુષ ખાઈ જાય, આપણા હગાવાલા ખાઈ જાય, પાછું બધું નવેસરથી. આ જન્મમાં તમે હાથ લગ્ન કર્યા હોય તો કાળ ખાઈ જાય, બીજા જન્મથી નવો વરઘોડો કાઢવાનો. અને આ વચનામૃત એવું ચિરંતન અમર જ્ઞાન છે પરાવાણી કે ક્યાંય આપણો સાથ નહીં છોડે. એટલે વારંવાર વચનામૃત વાંચવું, એનું મનન કરવું, પાઠ કરવા, આ વાણી તો જીવમાં ઉતારવા જેવી છે. એટલે આજના દિવસે બધાએ નિયમ લેવાનું છે, ઓછામાં ઓછું એક વચનામૃત તો દરરોજ વાંચવું જ જોઈએ. જો આપણે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત હોય, ઓલા બધાએ મુસ્લિમો કુરાન વાંચે નથી સમજાતું તોય અલ્લાહ અકબર બિસ્મિલ્લાહ કરીને બેઠા હોય છે, ઓલા ખ્રિસ્તીઓ બધા બાઇબલ વાંચે છે. તો પછી આપણે વચનામૃત મહારાજ કેવું સીધું ગુજરાતી ભાષામાં આપ્યું, ઘણા કે સમજાતું નથી. એને અઘરામાં અઘરો વહીવટ ને છાપવું, બીજું ત્રીજું ટીવીમાં ન સમજાવી સિરિયલો સમજાઈ જાય છે, અને વચનામૃત સમજાતું નથી, પાછા કે ટાઈમ નથી. એટલે બાના નહીં કાઢતા. જો આ વાણીને જન્મો જન્માંતર સુધી તમારે સાથે રાખવી હોય તો આ વચનામૃત એ કેવું છે? ગીતાનો કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ, એ ત્રિવેણી સંગમ પ્રયાગ ક્ષેત્ર રૂપ આ વચનામૃત છે. પ્રસાદીની વાણી છે. આપણે પ્રસાદીના વસ્ત્ર રાખીએ, ચાકડી રાખીએ, ભગવાનના સ્પર્શેલી વસ્તુ રાખીએ, પણ આ એક એક શબ્દ ભગવાનની જીભ ઉપરથી પસાર થયો, ભગવાનના કંઠમાંથી ગાજેલો, ભગવાનના મનમાંથી વિચારેલો એક એક શબ્દ પ્રસાદીનો છે. કાંઈ ન કરો, વચનામૃત પધરાવીને પગે લાગો, પ્રદક્ષિણા કરો તો એ કામ થઈ જાય. આ એક એક શબ્દ પ્રસાદીનો છે. આવું વચનામૃત છે. ઔષધ સમાન વાણી છે. બ્રહ્મરૂપ કરનારી, નિર્વાસની કરનારી, નિષ્પાપ કરનારી, એકાંતિક સ્થિતિને પ્રમાણનારી, નિર્ગુણ સ્થિતિને પ્રમાણનારી, ગુણાતીત આ વાણી છે. માટેનું પાન કરવું. એની અંદર મહારાજે અમુક આજ્ઞાઓ કરી છે. 2-3 આજ્ઞાઓ ઉલ્લેખ કરીને પૂરું કરવું કે એક દંડવત પ્રણામ અધિક કરવો, પોતાના ચરિત્ર દ્વારા અપરાધ થઈ જાય ભક્તનો, સંતનો, તો એની માફી માટે એવી એક આજ્ઞા કરી. બીજી આજ્ઞા કરી છે શિક્ષાપત્રીનો પાઠ કરવો. ત્રીજી એક આજ્ઞા કરી છે આ સ્વરૂપ સંબંધી વાર્તા એનું બીજ લાવજો અને બધાને કહેજો. ચોથી આજ્ઞા કરી છે મારા વાલાજી સુવાલક દિશે એ પદ નિત્ય ગાય. આવી ઘણી બધી આજ્ઞાઓ પણ કરી છે, ઉલ્લેખ પણ કર્યા છે અને પોતાના ચરિત્ર દ્વારા પણ ઉપદેશ આપ્યો છે. તો આ વચનામૃત વિશે થોડી વાત કરી છે. હવે એક વાત સ્વામી કહે છે તો કરી દઉં કે આ વચનામૃતનો કેટલો મહિમા છે એના પાઠનો. મહારાજ ધામમાં ગયા પછી ગોપાળાનંદ સ્વામી વચનામૃતની કથા કરતા, બધા સંતો આવીને બેસતા, વચનામૃત ઉપર બધું સમજાવતા. તો કોઈએ નિત્યાનંદ સ્વામીને કીધું કે ગોપાળાનંદ સ્વામી વચનામૃત ઉપર બહુ સુંદર કથા કરે છે. તો નિત્યાનંદ સ્વામી સહજતાથી બોલ્યા કે મહારાજ બધું ચોખ્ખું વ્યવસ્થિત કહી ગયા છે, પછી એની ઉપર કથા કરવાની તો કઈ જરૂર લાગતી નથી, છતાં સ્વામી કહેતા હોય તો ભલે. એટલે બધા જતા, પણ નિત્યાનંદ સ્વામી કથા સાંભળવા નહોતા જતા, એની મેળે શાસ્ત્ર અધ્યયન કરતા જ. પછી એકવાર ત્યાંથી પસાર થયા અને સ્વામી વચનામૃતના રહસ્યની વાતો કરે અને કાને થોડી વાર શબ્દ પડે ને ઉભા રહ્યા. તો એને થયું ઓહો, આટલું ઊંડાણ ભર્યું રહસ્ય સ્વામી આમાંથી કાઢે છે. બેસી ગયા. પછી તો કાયમ આવવા માંડ્યા અને સ્વામીને કીધું સ્વામી કે આમાં આપણા બાપે બીજ રૂપે બધું મૂકી દીધું છે. એ બીજ વાવો ને વટવૃક્ષ, એટલું સૂક્ષ્મ રૂપે, પાછું સાદું સરળ. એટલે વચનામૃત તો વારંવાર મનન, ચિંતન, નિધિધ્યાસ કરવા જવું તો સાક્ષાત્કાર થાય. કચ્છમાં એક બાપા થોડા સમય પહેલા ધામમાં ગયા, એમને કોઈ એની ઉપર ખોટો ગુનો આરોપ મૂક્યો, જેલની સજા થઈ. બાપા સત્સંગી, મહારાજના અનન્ય ભક્ત. જેલની સજા ક્યારે છૂટી શકાય એવી કોઈ સંભાવના નહીં, કદાચ 6 વર્ષની પણ થાય. એટલે બાપાને જેલમાં લઈ જવા માટે આવ્યા પોલીસો. ત્યારે દાદાએ કીધું કે ભલે ભાઈ, જેવી ભગવાનની ઈચ્છા, મારો કોઈ વાંક નથી, છતાં જેલ પડે છે હશે, પણ મને મારું વચનામૃત લેવા દો. એ વચનામૃતના અભ્યાસ
વચનામૃત આપ્યું અને દાદા જેલમાં વચનામૃત લઈને ગયા અને બેઠા બેઠા બસ જેલમાં વચનામૃતનો પાઠ ચાલુ કરી દીધો. અખંડ મારા પ્રભુની વાણી મહારાજને ધારી મૂર્તિ રાખીને પાઠ કરવા માંડ્યા. ત્રીજે દિવસે જેલમાંથી નિર્દોષ છૂટી ગયા. આ થોડા સમય પહેલાનો કિસ્સો. બીજો એક કિસ્સો, આપણા ગુરુ શાસ્ત્રીજી મહારાજ, એમના ગુરુ પુરાણી ગોપીનાથદાસજી સ્વામી અને એમના ગુરુ પૂજ્ય ધર્મ સ્વરૂપદાસજી સ્વામી, જે બ્રહ્મનિષ્ઠ, જે મહાન એકાંતિક શાસ્ત્રીજી મહારાજ એમનું સેવન કર્યું. એવો ઉંમર થઈ, શિષ્યો બધા યોગ્ય હતા, એટલે એને વિચાર કર્યો કે હવે પ્રભુ મને ધામમાં લઈ જાય તો મારે ધામમાં પહોંચી જવું છે. પણ પરંપરાથી એવું સાંભળેલું કે વચનામૃતના 100 પાઠ કરે તો મહારાજ એને ધામમાં તેડવા આવે. એટલે એને વચનામૃતના પાઠ ચાલુ કરી દીધા. પાઠ કોઈને કીધા વગર, શિષ્યોને નહીં, હરિભક્તોને નહીં તો રોકે ને કે ધામમાં આવી જાય ગુરુ. સતત રાત્રિ દિવસ પાઠ ચાલુ કરી દીધા. 98 પાઠ થઈ ગયા. પછી એમના શિષ્ય અક્ષરપ્રિયદાસજીને વાત કરી કે જો આ રીતે હું પાઠ કરું છું, 98 પૂરા થયા છે, હવે 2 પૂરા થાય એટલે શરીર છોડીને મારે મહારાજ પાસે જવું છે, એવું મેં નક્કી કર્યું છે અને મહારાજ મને લઈ જશે. ત્યારે એમને બહુ દુઃખ થયું કે ગુરુ આપણને છોડીને વયા જાય. એને પુરાણી સ્વામીને વાત કરી, પૂજ્ય ગોપીનાથદાસજી સ્વામી, કે સ્વામી આવી વાત કરે છે તો કે એમ કેમ બને, સ્વામી આપણને છોડીને વયા જાય. એટલે પુરાણી સ્વામીએ વચનામૃત ગ્રંથ લઈ અને સંતાડી દીધું. સ્વામી પાસેથી લઈ અને સંતાડી દીધો ગ્રંથ કે સ્વામી તમે છો તો અમને છત્ર છે, તમારે એમ જવું નથી, હજી શરીર સારું નરવું. તો કે ના પુરાણી, મને વચનામૃત આપો, મારા પાઠ પૂરા કરવા દો, હવે મારે મહારાજ પાસે જવું છે. તો કે ના સ્વામી, તમે અહીંયા રહ્યો, હમણાં ધામમાં ન જાઓ, પછી પાઠ કરજો. સંતાડી દીધું. થોડોક સમય ગયો પછી હરિભક્તો ગામડે થયા. એટલે સ્વામીને ગામડે લઈ જવા માટે પુરાણી સ્વામીને વિનંતી કરવા માંડ્યા. તો પુરાણી ગોપીનાથદાસ સ્વામી કે હમણાં હું ગામડે નહીં આવું, ગુરુ ઉદાસ છે. ગુરુને કીધું, ગુરુ કે ના જાઓ, હરિભક્તોને રાજી કરો. તો કે પણ તમે ધામમાં ન જાઓ ને વચનામૃત ચાલુ ન કરો તો સારું, તમને કીધા વગર નહીં જાઓ બસ. એટલે પુરાણી સ્વામી હરિભક્તોને રાજી કરવા ગામડા ફરવા માંડ્યા. આ બાજુ સમય જતા થોડો સમય અમુક હરિભક્તો, એ વખતે ઉનામાં સ્વામીનો વારો, હરિભક્તો ગામડે થયા, મંદિરમાં ઉતારો એટલે ગોદડા કાઢતા હશે પટારામાં, એમાં પટારામાં તળિયેથી વચનામૃત હંતાડેલું હતું, મળી ગયું. એટલે રાજી થઈ ગયા, હા વચનામૃત મળી ગયું. અને તરત મીંડા પાઠ કરવા. પાઠ ચાલુ કરી દીધા ત્યાં પાછા અક્ષરપ્રિયદાસજી સ્વામીને ખબર પડી. એટલે તરત પુરાણી સ્વામીને સંદેશો પહોંચાડ્યો કે ગુરુએ પાછા પાઠ ચાલુ કરી દીધા, તમે જલ્દી અહીં આવો. એટલે તરત ગામડા ફરવાનું પડદા મૂકી અને સીધા પાછા આવ્યા, ઉના આવ્યા અને સ્વામી પાસે વચનામૃત લઈ લીધું. સ્વામી અમારા ખાતર તમે અહીં રોકાવ, તમે પાઠ પૂરા કરો. તો એક પાઠ કરી નાખ્યો, એક જ રહ્યો. કરગરે ગુરુ કે ભાઈ લાવો, મને પાઠ પૂરો કરી દો, મારે મહારાજ પાસે જવું, હવે મારી અવસ્થા થઈ, તમે બધા સત્સંગ સંભાળી લીધો છે. તો કે ના, તમે બેઠા હો, અમને ઊંઘ છે. થોડોક સમય ગયો, પાછા હરિભક્તો ગામડે ફરવા માટે આગ્રહ કરવા આવ્યા. તો કે આ વખતે હવે નથી આવું. તો ગુરુ કે જાઓ, હરિભક્તોને રાજી કરો, જાઓ, હું તમને વચન આપું, નહીં જાઓ તમને કીધા વગર. બસ પાછા પુરાણી સ્વામી ગયા, વચનામૃત હંતાડી દીધું. હવે ધર્મ સ્વરૂપદાસ સ્વામી વચનામૃત ગોતે કંઈ મળે નહીં. પણ એમાં એક દી અચાનક નળિયા હોય ને, નળિયામાં આડસરમાં નીચે કાંઈક પાટિયું મૂકી અને નળિયામાં ઉપર ભરાવી દીધું. એ હાથમાં આવી ગયું. પાછો પાઠ કરવા માંડ્યા, ચાલુ કરી દીધું. અને પાછા સ્વામીને ખબર પડી, સમાચાર, તરત દોડતા આવ્યા. ત્યાં તો વચનામૃત પૂરું થવા આવ્યું હતું. ચાલે 2-4 વચનામૃત બાકી હતા. બધા શિષ્યોની આંખો ભીની. પછી કીધું કે આ સમયે, આ દિવસે હું ધામમાં જઈશ. અને એ જ પ્રમાણે પોતે અગાઉ કંઈ બોલતા ચાલતા 100 પાઠ પૂરા કરી અને ધામમાં આવી ગયા. આજે પણ જેને ધામમાં જવું હોય એ 100 પાઠ કરે તો ધામમાં જઈ શકે છે. પછી તો જવાના જ. પછી તમારા સંસારના કાર્યો પૂરા થઈ જાય
એમ થાય કે હવે પરવારી ગયા છીએ, ઘણું કામ કર્યું, ઘણો લાભ આપ્યો લોકોને, તેથી ચાલુ કરજો એક લક્ષ્ય રાખીને, તો મહારાજ આપણી ઈચ્છા પૂરી કરે છે. બોલો સહજાનંદ સ્વામી મહારાજ, હરિ કૃષ્ણ મહારાજ.